فرش مجلس پہ فاطمہ زہرا لمحہ لمحہ شمار کرتی ہیں. سفر پہ جاتا ہوں کپڑے میرے بدل اما لباس خلد سجا دے لباس خلد سجا دے بدن پہ پھر ایک بار سلام نانا کے روزے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار. دعا کرو کوئی سر دے ردا نہ ہو اما نماز شو کے شہادت قضا نہ ہو اما نہ آئے میرے چمن پہ نہ آئے میرے چمن پہ ستم کے گھر دو بار سلام نانا کے روزے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار. دیے جلانے کو نانا تمہارے روزے پر ضرور آئے گی صغرا ہر ایک شام سفر. خدا کرے رہے روشن خدا کرے رہے روشن صدا تمہارا مزار سلام نانا کے روزے سلام ماں کے مزار. چلا میں وعدہ نبھانے چلا میں وعدہ نبھانے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار. محمد محمد صلی اللہ بھائی بہنوں طرف سے کام آئے تھے. ایک امیدوار طرف کی مرحوم بھائی جان محمد قاسم علی چھاما سینی تم کو مرحوم سگا والا نیرونا سوا بانٹے. ایک بندے خدا طرف تھی نیاز فرما 300 اور بند کرم آئے تھے. کل مرمومنین مرمومنات نیرونا سوا بانٹے. ایک سورہ فاتحہ کے ناس الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد. સર્વે ભાઈઓને જાણ કરવામાં આવે છે કે મર્દોની ટોયલેટમાં આંતરિકતાના બદલીમાં એક કપ્ટર રાખવામાં આવેલ છે તો બધી આફોરી બળશે ને આફોરી ચડશે તો વ્યાધિ નહીં કરતા ને અડતા નહીં. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك
رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وعلى محمد. માહ રજબ તારીખ ઇસ્લામની એક ગમનાક તારીખ કે જેમની અંદર આપણા ઇમામ અને આકા મસનૂ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ પોતાનું વતન, નાનાનું વતન, માનું મઝારને છોડી અને ગમનાક સફરની અંદર નીકળી રહ્યા છે. એ વાતને મનાવતા મનાવતા અસાને મુહતરમ આપણા હર કોઈની જવાબદારી બને છે કે આ વાકયાથીને ચાહે નાનકડો સહી સબક પણ પ્રાપ્ત કરીએ. પરવરદિગારે આલમ કુરાન મજીદમાં હરેક મુસલમાનને અમુક વસ્તુઓનું ધ્યાન અને એની તરફ ખ્યાલ કરવાનો હુકમ આપે છે અને આપણને હર કોઈને વિચારવાનું છે કે આ મામલાની અંદર હું કઈ હદ સુધી હું વિચાર કરું છું ને એના ઉપર અમલ કરું છું. હર હંમેશા જ્યારે આ આયતનું પઢું છું તો લોકોને કહું છું કે એ મુસલમાન, કુરાન મજીદની તને કોઈ પણ આયત ન આવડે, કોઈ પણ આયત યાદ ન રહે, અગર કુરાન મજીદની આ આયત તારી જિંદગીની અંદર આવી જાય અને ડગલે અને પગલે ખુદાના આ હુકમને તારા સામે તું રાખ તો એમાં શક્કો શુભા નથી કે તારું જીવન જે છે એ ઇસ્લામ મુતાબિક ખુદાની રઝામંદી પ્રમાણે જ ચાલશે. ખુદાવંદે કરીમે આનો ઉલ્લેખ સૂરે તૌબાની 24મી આયતમાં કરેલું છે. એમની અંદર ખુદાવંદે કરીમ પોતાના હબીબને હુકમ કરશે. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કહ્યું કુલ, કહી દે લોકોને, ઇન કાના આબાઉકુમ વ અબનાઉકુમ વ ઇખ્વાનુકુમ વ અઝવાજુકુમ વ આશિરતુકુમ વ અમવાલુન ઇક્તરફતુમૂહા વ તિજારતુન તખશૌન કસાદહા ومساكن ترضونها. أي મારા હબીબ આ તારી કોમને કહી દે કે આ લોકોને અગર ખુદા કરતા, એના રસૂલ કરતા અને ખુદાની રાહમાં મહેનત કરવા કરતા આ લોકોને અગર એ લોકોના મા બાપ વધારે પસંદ છે, આ લોકોની ઔલાદ વધારે પસંદ છે, આ લોકોના ભાનેડાઓ વધારે પસંદ છે, ઠીક છે, આ લોકોની ઘરવાળીઓ યા ઘરવાળાઓ વધારે પસંદ છે, આ લોકો જે માલ ભેગો કરે છે એ વધારે પસંદ છે, આ લોકો જે વેપાર છે જે ક્યારે ક્યારે ડરે છે કે આ વેપાર ઓછો થઈ જાય એને વધારે પસંદ કરે છે, યા તો પોતાના મહેલોને યા એ ઘરોને કે જેમાં આરામની જિંદગી વિતાવે છે. અહીં મારા હબીબ આ લોકોને કહી દે કે ખુદા અને રસૂલ અને ખુદાની રાહમાં મહેનત કરવા કરતા આ જ વસ્તુને આ લોકો અગર વધારે પસંદ કરે છે તો આ લોકો વાત જોઈ જાય, ઇંતજાર કરે, હત્તા યાતિ અલ્લાહુ બિઅમરે, એ વાતનો ઇંતજાર કરે કે ક્યારે ખુદાનો કહર અને ખુદાનો હુકમ આ ઉપર નાઝિલ થશે. વલ્લાહુ લા યહદીલ કૌમલ ફાસિકીન. ખુદા ફિસ્ક વ ફુજૂર કરવા વાળાઓની હિદાયત ક્યારે નથી કરતો. અઝીઝાન મુહતરમ, આ 8 વસ્તુ પર આપણે નજર કરીએ તો એના માટે તકરીર લાંબી જેટલી કરવી એટલી કરી શકાય છે. એક એક વસ્તુના બારામાં એક એક ઉલ્લેખ થઈ શકે એમ છે. પણ આજે આપણે તપાસ કરીએ કે જે તારીખને આપણે મનાવવા માટે જમા થયા છે 28 માહ રજબ, એની અંદર તમે જુઓ આ આયત ઉપર હુસૈન મઝલૂમે કઈ રીતે અમલ કરીને આપણને બતાવી દીધું કે એ મુસલમાનો, તમે મારી યાદને મનાવો છો પણ તમે જુઓ જે કુરાનનો હુકમ છે, જે ખુદાનો હુકમ છે, મારી જિંદગીના ડગલે અને પગલે તમને દેખાશે કે ખુદા ઉપર આ લોકોને ક્યારે મેં ઉપર નથી સમજ્યા, એના રસૂલ ઉપર ક્યારે આ લોકોને મેં ઉપર નથી સમજ્યા, એની રાહમાં મહેનત કરવા ઉપર આ લોકોને ક્યારે પણ મેં ઉપર નથી સમજ્યા. અગર હુસૈનથી આપણે પૂછીએ તો હુસૈને કોની કોની કુરબાનીઓ નથી આપેલી. પહેલી વસ્તુ જેનું ખુદાએ વાત કરી કે આબાઉકુમ, હુસૈન તમને ખુદા અને દીન વધારે પસંદ કે તમારા જે બુઝુર્ગો છે? તો આ દાસ્તાનની અંદર આપણે ખબર પડશે કે હુસૈન સાથે એક માં સમાન જનાબે ફિઝા પણ આવી રહ્યા છે. હુસૈને બતાવી દીધું કે ઇસ્લામ માટે ખુદા મારા માટે આગળ છે, ચાહે મારી માં કેમ મારા સાથે ના હોય. આગળનો જુમલો વ અબનાઉકુમ, તમારી ઔલાદ. હુસૈન સાથે કેવી કેવી ઔલાદ આ સફરમાં નીકળી રહી છે. હુસૈને બતાવી દીધું
औलादને કુરબાન કરવાને હું તૈયાર છું, પણ હે ખુદા તારા દીનને આંચ નહીં આવવા દો. ઓ ઇખવાનો કો, તમારા ભાંડેડાઓ, તમારા ભાઈઓ, હુસૈન સાથે કોણ ભાઈ નથી? ઘડિયાળ જવાની સાથે બસ છે. ભાંડેડાઓની વાત કરે તો એક બહેન છે જનાબે ઝૈનબ, એ પણ આ સફરની અંદર શામિલ છે. આગળ જઈએ, હું અઝવાજુકુમ, તમારી અહલિયા, તમારી ઘરવાળીઓ. હુસૈન એ ઘરવાળીઓને પણ સાથમાં લઈને જઈ રહ્યા છે, બતાવી રહ્યા છે કે ખુદાયા આ બધા બાદમાં છે, પહેલે તારું દીન, પહેલે તારું મઝહબ. વામવાન એક તરફ તો મુહા, હુસૈને આ દરમિયાન, સફર દરમિયાન એ પણ બતાવી દીધું. ખુદાએ કહ્યું શું તમને એ વધારે પસંદ છે કે તમે જે માલ ભેગો કરો છો? હુસૈનની ઇસ્લામ પ્રત્યેની લાગણી તો જોઈએ આપણે કે હુસૈન એના માલને ક્યાં વાપરે છે. કરબલાનો હજી આગાઝ નથી થયો, હુસૈન સાથે ઘણો માળો મિલકત સાથમાં છે, પણ જ્યારે એને વાપરવાની વાત આવે છે તો કરબલાની જમીન એનાથી ખરીદે છે. વતિજારતુન તખશૌન કસાદહા, અરે એવો વેપાર કે જેનો નીચે જવું એનો ડર અને ખૌફ તમને રહે છે. હુસૈનને પૂછો, હુસૈન પાસે મદીનાની અંદર કેટલા બાગ છે? હુસૈનને પૂછો, હુસૈન પાસે મદીનાની અંદર કેટલા જાનવરો છે? હુસૈનનું કામકાજ સહી ચાલી રહ્યું છે, એ બધું છોડીને હુસૈન સફરમાં નીકળી રહ્યા છે. વમસાકિનુન તરદૌનહા, એવા ઘર કે જેને તમે રહેવાને તમે પસંદ કરો છો. હુસૈને ઘર બનાવ્યું તો કોને બનાવ્યું? કરબલાના બિયાબાનમાં તંબુઓની અંદર જઈને હુસૈન વસ્યા છે. હુસૈન મને ને તમને સબક આપે છે, હે મુસલમાન, આ બધી વસ્તુઓ જે છે મેં એ પ્રમાણે ખુદા અને ઇસ્લામ ઉપર કુરબાન કરી નાખી કે મારી હરેક ફર્દ, મારા જે કોમની વ્યક્તિઓ હતી એ બધાને મેં ઇસ્લામના ધ્વજ બનાવી દીધા, ઇસ્લામના વાવટાઓ બનાવી દીધા, ઇસ્લામની નિશાનીઓ બનાવી દીધી. કરબલામાં કઈ ઉંમરની કેદ છે? આ સફરમાં કઈ જે કેદ? મુસ્લિમ ઇબ્ન અવસજા, જેના માટે અરબાબે મિંબર બયાન કરે છે 96 વર્ષ, આ સૌથી બલંદ ઉંમર. સૌથી નાની ઉંમર પૂછીએ તો દૂધ પીતું બાળક, આની અસગર પણ સાથમાં છે. જવાનીના આલમમાં જોઈએ તો ત્યાં કેટલા નવજવાનો છે, કાસિમ છે, ઓન મોહમ્મદ છે, અકબર, એ બધા સાથમાં છે. બુઝુર્ગોને જોઈએ તો એ પણ બધા સાથમાં છે, બોરેર સાથમાં છે, ઓર જેવા બાદમાં એના સાથમાં આવી જાય છે. મુસ્લિમ ઇબ્ન અવસજા જે છે, મુસ્લિમ ઇબ્ન અકીલ જે છે, એ પણ હુસૈનના સાથમાં છે. औरतों बात करिए ये बदी हुसैन का साथ है. દીકરીઓની વાત કરીએ બધી હુસૈન ના સાથે. એ મુસલમાન આજની તારીખનો આટલો જ સબક અગર તું લઈ લે કે તારા ખાનદાનની અંદર, તારે જે સમાજ છે એની અંદર, તારા ઇર્દ ગિર્દ લોકો જે વસે છે, સવાલ કર શું આ લોકોમાં થોડું ઘણું એવું છે કે કોઈની એના ઉપર નજર પડે તો એ કહી શકે કે આ મુસલમાનનો એક ધ્વજ લહેરાઈ રહ્યો છે, મુસલમાનનો એક વાવટો, એક આલમબરદાર છે? અલ્હમ્દુલિલ્લાહ. તમે મદ્રેસામાં બહુ ઓછા આવો છો, આટલી સંખ્યામાં. તમે ક્યારે અહીંયા આવો જ્યારે મદ્રેસો શરૂ થતો હોય. આજે મારું વાકના દિલની અંદર હૃદય ભરાય આવે કે અલ્હમ્દુલિલ્લાહ આપણી કોશિશ અને ખુદા આપણી કોશિશોમાં જારી રાખીએ. તમે મદ્રેસામાં જ્યારે દાખલ થાઓ અને આપણી નાની નાની દીકરીઓ પચાદર કાળા લિબાસમાં તમે જુઓ તો તમારું દિલ ઠરે કે અલ્હમ્દુલિલ્લાહ આ માવતરો કોશિશ કરી રહ્યા છે કે પોતાની નાની નાની ઔલાદને ઇસ્લામના અલમબરદાર બનાવી રહ્યા છે. કરબલામાં જો એક એક ફર્દ ઇસ્લામનો એમ્બેસેડર, ઇસ્લામનો વઝીર તરીકે લેખાતો. નાના બચ્ચાની વાત કરું એ પણ, અને ઓ તો બોલતું બાળક ન હતું એટલે એનો દાખલો ન લેવાય, પણ સૌથી એના પછીનો બોલતા બાળકનો આપણે દાખલો લઈએ તો જનાબે સકીના. તમે જો કરબલાની અંદર જનાબે સકીનાએ પણ કેવો કિરદાર અપનાવ્યો છે. આ કોણ છે? હુસૈન આપણને સબક આપી રહ્યા છે કે તમારા ઘરોની અંદર તમારી ઔલાદ, તમારા ભાંડેડાઓ, તમારા સગાઓ, તમારા પડોશીઓ, તમારા વડીલો, તમારા માવિત્રો, તમે હર કોઈ ઇસ્લામના ઝંડા હોવા જો, હર કોઈ ઇસ્લામના વઝીર હોવા જો. સકીના માટે કેટલું મશહૂર છે, આ બધી મસાઈલમાં પસાર થઈ જાય છે. આશૂરનો દિવસ છે. હુસૈન જે છે મક્તલમાં ચાલ્યા ગયા છે. સુરૂર મજાલિસના લેખક લખે છે કે જ્યારે સુલઝના પાછો આવ્યો છે ને
તો કયો વખત હતો હુસૈન જ્યારે શહીદ થયા? અસરનો વખત હતો. સકીનાને રૂખસત કરીને હુસૈન ચાલ્યા ગયા છે. પણ આ મખ્તલની કિતાબોમાં મળે છે કે જ્યારે સુલઝના પાછો આવ્યો છે તો લોકોનું કહેવું છે કે લોકોએ શું જોયું કે આ નાની સકીના એ ખૈમાની અંદર એક મુસલ્લાને બિછાવે છે. જ્યારે કોઈએ પૂછ્યું કે બેટા મુસલ્લો કોનો છે તો એ સકીનાએ જવાબ આપ્યો કે નમાઝનો સમય થઈ ગયો છે, હું બાબાના મુસલ્લાને બિછાવું છું. આ કોણ છે? આ આજની સફર ઇખ્તિયાર કરવા વાળા છે એ લોકોનું કારનામું છે. અઝાને મુહતરમ, ઘણી વાતો કરી શકાય એમ છે. હરેકનો કિરદાર તમે કરબલા વાળાઓનો જુઓ તો તમને ખબર પડશે કે હર કોઈ જીવતો જાગતો ઇસ્લામના પૈગામને લેતો જાય છે. પણ હા, આજની તારીખે અમુક લોકો હુસૈન સાથે નથી જઈ શક્યા. હુસૈન એના માટે ખાસ ચિંતા હતી કે આ લોકો મારા સાથે નહીં આવે. એક તો નાનીનું નામ મળે છે ઉમ્મે સલમા. નાની, તમે બહુ જ કમજોર છો, તમે આ સફર નહીં કરી શકો. એક બીજું નામ મળે છે, એક બીમાર દુખ્તર છે, હુસૈન બીમાર દીકરી છે ફાતિમા સુગરા. એના માટે પણ કહ્યું કે બેટા તમે પણ મારા સાથે નહીં આવશો. એક ઓર નામ છે ઉમ્મુલ બનીન જનાબ અબ્બાસ અને એમના ભાઈઓની માં, એ પણ આ સફરની અંદર હુસૈન સાથે નથી. જ્યારે આ કારણો આપણા સાથે આવે છે તો સવાલ કરવાનું મન થાય છે કે મૌલા, તમે આ સફરની અંદર નીકળી રહ્યા છો, અરે બધું સમજાણું, પણ એક દીકરીનું આટલું તમારું જીગર મોટું છે કે દીકરી જેવી નિયામત, દીકરી જેવી રહેમતને તમે છોડીને ચાલ્યા જાઓ છો. પણ હુસૈન બતાવે તો શું બતાવે? અરે આ રાજ ક્યારે ખુલ્યો? હુસૈને જ્યારે હુકમ આપ્યો કે હર કોઈ સવારી ઉપર સવાર થઈ જાય અને હર કોઈ એકબીજાને ખુદા હાફિઝ કરી લે, અરે એ મકામ આવી ગયો કે જ્યારે બીબીઓને હુસૈને કહ્યું હતું કે એ લોકો જઈને મારી દીકરીથીને રૂખસત થાજો, પણ જજુ જાજી વાર માટે એમના સાથે ન રહેજો. અરે શાયદ હુસૈનને ડર હશે કે મારી બીમાર દુખ્તર જે છે સિફારિશ કરી લે. હર કોઈ બીબી સુગરાને વિદાય કરી લીધા. એક વખતે આવ્યો કે બીબી ઝૈનબ આવ્યા. અરે શાયદ બીબીએ બેટીને ગળેથી લગાવ્યા હોય, બસ ઝૈનબ પણ નીકળવા વાળા છે. અરે એક વેળા એ આશા પકડતી હુઈ દીકરી ફૂફીના દામનને પકડ્યો અને કહ્યું, ફૂફી અમ્મા, અરે બાપાને કહો મને પણ લઈ જાય, હું સફર દરમિયાન તંગ નહીં કરીશ. મને ખબર છે હું બીમાર છું, પણ મારી બીમારીના કારણે કોઈને સહેમત નહીં આપવું. બસ અઝીઝો ફૂફી કરે તો શું કરે? ભાઈની બારગાહમાં આવી કહ્યું, હે શહેઝાદા, અરે કઈ રીતે આ બીમારને છોડીને જઈએ? હુસૈને કહ્યું, બેન ઝૈનબ, અરે સબર કરો. અરે મને ખબર છે આ સફર બાદ શું થવા વાળું છે. હે બહેન, મારી હરેક ઔલાદ અને કોઈની સુરત મારા બાબાની મુખસા જેવી છે. અરે બહેન, અમારી દીકરી જે છે એમની સુરત માં જેવી છે. હુસૈનને ગમારા નથી કે હુસૈનની માં બે બખના ઉછાતા બાજારોમાં ફરાવવામાં આવે. અલા લعنતુલ્લાહ અલ-કૌમિ ઝાલિમીન. فسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. أنت تمام مرحومين درنا سواء متى رحم الله من قرأ الفاتحة. يا زهرا يا زهرا يا زهرا اے میری بیبی اے میری بیبی تیرے در پہ استغاثہ ہے تیرا ممنون میری شہزادی جہاں سارا ہے یا زہرا یا زہرا یا زہرا یا
है, उस पे उम्मत को क्यों शिकायत है। और तहरीर जो हुए टुकड़े, वो इबारत तेरी मोहब्बत है। या ज़हरा, या ज़हरा, या ज़हरा, तेरे बच्चों से जिसको प्यार नहीं, वो तेरे गम का तलबगार नहीं। तेरे बच्चों से जिसको प्यार नहीं, वो तेरे गम का तलबगार नहीं। ऐने समझे ना वो तेरे गम को, ये इबादत है कारोबार नहीं। या ज़हरा, या ज़हरा, या ज़हरा, या ज़हरा। वक्त आके है बस मेरा बेबे, वक्त आके है बस मेरा बेबे, वक्त आके है बस मेरा बेबे। अनगिनत है मेरे गुनाह बेबे, वक्त आके है बस मेरा बेबे। अनगिनत है मेरे गुनाह बेबे। वास्ता तुझको तेरे बच्चों का, वास्ता तुझको तेरे बच्चों का, बख्शवाना मेरे गुनाह बेबे। या ज़हरा, या ज़हरा, या ज़हरा, या ज़हरा। वक्त आके है बस मेरा बेबे, अनगिनत है तेरे गुनाह बेबे। वास्ता तुझको तेरे बच्चों का, वास्ता तुझको तेरे बच्चों का, बख्शवाना मेरे गुनाह बेबे। या ज़हरा, या ज़हरा, फातिमा ज़हरा। السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن عبد الله، السلام عليك يا ابن فاطمة الزهراء سيدة نساء العالمين، السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. السلام عليك يا مولى وابن مولى، السلام عليك يا غريب الغرباء، السلام عليك يا معين الضعفاء والفقراء، السلطان أبا الحسن علي موسى الرجل، كن شفيعنا والشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته. من فتنة الزمان. السلام عليك يا خليفة الرحمن، السلام عليك يا شريك القرآن، السلام عليك يا كعبة الإيمان، عجل الله فرجك وسهل الله مخرجك وظهورك. السلام عليكم يا أهل بيت النبوة جميعا ورحمة الله وبركاته. زندہ رہے حسین، 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 تیرا غم منائیں گے، زندہ رہے حسین، زندہ رہے حسین، زندہ رہے حسین، تیرا غم منائیں گے۔ آئے فاطمہ کے نال یہ وعدہ نبھائیں گے۔
مجلس میں فاطمہ گھر میں ہمارے آئیں گی مجلس میں فاطمہ فرش عزا کے ساتھ یہ دل بھی ہاں دل بھی بچھائیں گے جھولے اماریاں یہ شبیہ ہے یہ تازیے تہذیب غم سے درد کے منظر ہم منظر سجائیں گے جلوس جو پیار سے ہوئے شہید ان کا ہے جلوس جو پیار سے ہوئے شہید ہم اس کے راستے میں سبیلے لگائیں گے کہتے ہیں چھوٹے چھوٹے سے بچے یہ باپ سے چھوٹے چھوٹے سے بچے یہ باپ سے ایک روز بابا جائے علم ہم اٹھائیں گے دیر ذوالجناح میرے گھر پہ روک دو دیر ذوالجناح میرے گھر پہ روک دو پیاسے کی اس سواری کو پانی پلائیں گے بچپن سے ہے دعا کے بنائیں گے گھر جہاں بچپن سے ہے دعا کے بنائیں گے گھر جہاں عاشور خانہ گھر میں وہاں